કેમ છો દોસ્તો? વાર્તાઓની દુનિયામાં સ્વાગત છે. ચાલો જાણીએ અનોખી વાર્તા. અમદાવાદની એક મોટી 20 માળની બિલ્ડિંગ હતી. લોકો કહેતા આ બિલ્ડિંગમાં 13મો માળ નથી, પણ હકીકત કોઈને ખબર જ નહોતી. મિત્રજ નામનો એક છોકરો નવી નોકરી માટે આ બિલ્ડિંગમાં આવ્યો હતો. તેનું ઓફિસ 14મા માળે હતું. એક દિવસ રાતે મોડું કામ પૂરું કરીને તે લિફ્ટમાં ચડ્યો. તેણે બટન દબાવ્યું 14, પણ લિફ્ટ અચાનક અટકી ગઈ અને સ્ક્રીન પર બતાવ્યું 13, પણ 13મો માળ તો હતો જ નહીં. મિત્રજ વિચારમાં પડી ગયો. લિફ્ટ ખુલી, દરવાજો ધીમે ધીમે ખુલ્યો. બહાર એક અંધકારમય કોરિડોર, લાઇટ લબુકતી હતી. અચાનક એક અવાજ આવ્યો, તું આવી ગયો મિત્રજ? મિત્રજ ડરી ગયો. કોણ છે? એક છોકરી ધીમે ધીમે સામે આવી. આંખો કાળી, ચહેરો ફીકો. હું અહીં 13મા માળે 5 વર્ષથી ફસાઈ ગઈ છું. આ બિલ્ડિંગે મને છોડી નથી. છોકરીએ કહ્યું, જે પણ આ બિલ્ડિંગમાં આવે છે 13મો માળ જુએ છે અને તે અહીં પાછો જતો નથી. મિત્રજ ભગવાનનો ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ લિફ્ટનો દરવાજો બંધ થઈ જાય છે. લિફ્ટ ફરી ચાલુ થાય છે અને સ્ક્રીન પર દેખાય છે 14. દરવાજો ખુલે છે. બધું સામાન્ય. મિત્રજ છોડીને બહાર જાય છે. ઓફિસમાં લોકો વાત કરતા હોય છે, કાલે રાત્રે એક છોકરો ગુમ થયો. તે લિફ્ટમાં ગયો પણ પાછો આવ્યો જ નહીં. મિત્રજ સાંભળીને ચોંકી ગયો. પણ હું તો અહીં જ છું. તે મિરર સામે જુએ છે, પણ તેથી પ્રતિબિંબ જ નથી. પાછળથી અવાજ આવે છે, હવે તું 13મા માળનો ભાગ બની ગયો છે. મિત્રો, કેટલાક દરવાજા ખોલવા માટે નથી હોતા. જો સ્ટોરી મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ધન્યવાદ.